ચાલો બાળકો, આપણે ઓહમના સૂત્ર આધારિત દાખલા એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 3.14 અને 3.17 આ બંને જોયા હતા. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.14 અને 3.17 આ જોયા હતા અને અસાઇનમેન્ટમાંથી કેટલાક આપેલા હતા. ચાલો, આમાં કેટલાક MCQ કરેલા હતા. હવે આમાં જે એક થિયરિકલ MCQ છે એ આપણે લઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર આ ટોપિકનો જ આંતરિક અવરોધ છે, પણ આંતરિક અવરોધ તો આપણને આવડશે. એટલે આપણને ખબર છે કે V = IR. ચાલો, આ આંતરિક અવરોધનો દાખલો છે. V = IR. તો I બરાબર, ચાલો I ઉપર જાય R નીચે આવે, તો I બરાબર V/ આંતરિક અવરોધ હોય ત્યારે કેપિટલ R ની જગ્યાએ તમારે સ્મોલ r લેવાનું છે. ચાલો, આ સૂત્ર આધારિત MCQ છે. બરાબર, હવે આ સૂત્ર આધારિત આપણે MCQ લઈ લઈએ. ચાલો, શું કીધું વાંચો. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.18 શું કીધું વાંચો. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો, એમાં પેલું, એક અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાંથી સ્થાયી પ્રવાહ વહે છે. અસમાન આડછેદ એટલે આડછેદ અસમાન છે, નાનો મોટો આ રીતનો હશે. ચાલો, આમાંથી સ્થાયી પ્રવાહ વહે છે I. ચાલો, શું કીધું વાંચો. એક અસમાન આડછેદ, કારણ કે આનું આડછેદનું ક્ષેત્રફળ છે એના કરતા આનું વધારે છે. બરાબર, અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાં સ્થાયી પ્રવાહ વહે છે. તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ વાહક માટે અચળ રહેશે? ચાલો, ચારમાંથી કહેવાની. પ્રવાહ, પ્રવાહ ઘનતા, વિદ્યુત ક્ષેત્ર અને દ્રીપ ઝડપ. તો આપણો જવાબ આવશે પ્રવાહ. ચાલો, વિદ્યુત પ્રવાહ અચળ રહેશે. વિદ્યુત પ્રવાહ અચળ રહેશે, અચળ રહે છે. ચાલો, બાકીની ભૌતિક રાશિ, બાકીની ભૌતિક રાશિઓ, બાકીની ભૌતિક રાશિઓ આડછેદના ક્ષેત્રફળ પર આધારિત હોવાથી, આડછેદના, બાકીની ભૌતિક રાશિઓ આડછેદના ક્ષેત્રફળ પર આધારિત હોવાથી, આધારિત હોવાથી અચળ રહેતી નથી, અચળ રહેતી નથી. ચાલો, કઈ રીતે? તો પહેલા આપણે વાત કરો. ચાલો, પ્રવાહ અચળ રહે છે તો ક્ષેત્રફળ પર આધારિત નથી. બીજી શેની વાત છે? તો બીજી વાત છે પ્રવાહ ઘનતા. આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ઘનતા, ચાલો વિદ્યુત પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર, અને વિદ્યુત પ્રવાહ ઘનતા આપણને ખબર છે, તમારે વિદ્યુત પ્રવાહ ઘનતાનો આધાર જોવાનો છે. તો ડાયરેક્ટ જ સૂત્ર છે J બરાબર I/A. એમાં I અચળ, તો J ચલે છે 1/A પરથી. ચાલો, પરથી A બદલાતા, A બદલાતા J બદલાશે. ચાલો, એટલે પેલી વસ્તુ નક્કી થઈ ગઈ કે વિદ્યુત પ્રવાહ ઘનતા અચળ નથી, એ બદલાતું રહેશે. બરાબર. ચાલો, બીજો કોનો વિચાર કરશું? વિદ્યુત પ્રવાહ ઘનતાની વાત થઈ ગઈ. ત્રીજી ભૌતિક રાશિ જુઓ, વિદ્યુત ક્ષેત્ર. આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ઘન, ચાલો વિદ્યુત ક્ષેત્ર છે બરાબર સિગ્મા E.
બરાબર, અને જે બરાબર I બાય એફ, જે બરાબર I બાય એફ. હવે આમાં દરેક આડછેદ માટે I અચળ અને સિગ્મા એ તો તમે કયું દ્રવ્ય લીધેલું છે એના પર જ નક્કી થઈ જાય, એટલે આ પણ અચળ. ચાલો, માટે ઈ ચલે છે 1/a પરથી ચાલો આપણે શું કહી શકાય? ચાલો આના પરથી આપણે કહી શકીએ કે એ બદલાતા, ચાલો એ બદલાતા ચાલો ઈ વિદ્યુત ક્ષેત્ર ઈ બદલાશે, વિદ્યુત ક્ષેત્ર ઈ બદલાશે. ચાલો થયું આટલું. ત્રીજું જોવો, ડ્રીપ ઝડપ. ચાલો ડ્રીપ ઝડપ માટે આપણે શું કહેશું? તો આપણને ખબર છે કે જે બરાબર એની વીડી, ડ્રીપ ઝડપ જે બરાબર, અને ડ્રીપ ઝડપ એટલે જે બરાબર અથવા ચાલો સિગ્મા ઈ બાય એમ પરથી લઈ લ્યો તો વાંધો નહીં, અથવા જે બરાબર એની વીડી, NeVD. ચાલો, અને આ તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એ તો દ્રવ્ય લીધું હોય તેના પરથી જ નક્કી થઈ જાય. અને જે બરાબર I બાય એફ, NeVD. ચાલો, માટે વીડી ચલે છે 1/a પરથી એ બદલાતા વીડી બદલાશે. એટલે આમાં આપણને ખબર છે કે 3 ભૌતિક રાશિ, જે પણ બદલાશે આડછેદ પ્રમાણે, જે પણ બદલાશે વીડી પણ બદલાશે અને વિદ્યુત ક્ષેત્ર ઈ પણ બદલાશે. માત્ર એક જ ભૌતિક રાશિ અચળ રહેશે, કઈ? વિદ્યુત પ્રવાહી. ચાલો આગળ જુઓ. શું ઓહમનો નિયમ બધા જ વાહક માટે સાર્વત્રિક રીતે લાગુ પાડી શકાય? આપણે ઓહમના નિયમની મર્યાદા જોઈ. ચાલો, એ મર્યાદામાં આપણે એક વસ્તુ જોઈ કે કેટલાક પરિપથ, કેટલાક દ્રવ્ય એવા છે કે એમાં ઓહમના નિયમનું પાલન થતું નથી. ચાલો, આ દ્રવ્યને નોન ઓહમિક ડિવાઇસ કહેવાય. બરાબર, એટલે શું બધા જ, તમને સવાલ શું પૂછ્યો છે વાંચો જોઈ. શું કીધું? શું ઓહમનો નિયમ બધા જ વાહક માટે સાર્વત્રિક રીતે લાગુ પાડી શકાય? પ્રશ્નનો જવાબ આવશે ના. જેમાં ઓહમનો નિયમનું પાલન ન થાય એને નોન ઓહમિક ડિવાઇસ કહેવાય. બરાબર, જો ના હોય તો ઓહમના નિયમનું પાલન ન કરતા ઘટકોના નામ આપો. તો ના. ચાલો, નોન ઓહમિક રચનાઓ, જેમાં ઓહમનો નિયમ પાલન ન થાય એને નોન ઓહમિક રચના કહેવાય. ના, નોન ઓહમિક રચનાઓમાં ઓહમના નિયમનું પાલન થતું નથી. ઓહમના નિયમનું પાલન થતું નથી. ચાલો આને આપણે ઉદાહરણ આપીએ, નામ આપીએ. તો એક તો વેક્યુમ ટ્યુબ. ચાલો, શૂન્યાવકાશિત નળી, આમાં ઓહમના નિયમનું પાલન ન થાય. પછી ડાયોડ. બરાબર, શૂન્યાવકાશિત ડાયોડ. બરાબર, પછી અર્ધવાહક ડાયોડ. ત્યાર પછી આપણે જોઈએ તો ટ્રાન્ઝિસ્ટર. પછી પીએન જંકશન ડાયોડ. બરાબર, ટ્રાન્ઝિસ્ટર.
ચાલો આ બધામાં ઓહમના નિયમનું પાલન થતું નથી, એટલે આ બધી રચનાને શું કહેવાય? નોન ઓહમિક રચનાઓ, નોન ઓહમિક ડિવાઇસીસ. આગળ જુઓ, નીચા વોલ્ટેજ વાળા ઉદ્ગમમાંથી મોટા પ્રવાહ મેળવવા હોય તો તેનો આંતરિક અવરોધ ખૂબ નાનો હોવો જોઈએ. શા માટે? ચાલો, એટલે પ્રાપ્તિસ્થાનના વોલ્ટેજ નાના છે, પ્રાપ્તિસ્થાનના વોલ્ટેજ નાના છે. જો તમારે પ્રવાહ ઊંચો જોઈતો હોય તો આ ઘણું નાનું છે, આ મોટું જોઈતું હોય તો આંતરિક અવરોધ કેવો હોવો જોઈએ? નાનો. ચાલો, તો આપણે વાત કરશું કે V બરાબર, ચાલો પ્રવાહ I બરાબર આંતરિક અવરોધ છે, એટલે હવે છેદમાં તમે કેપિટલ R ની જગ્યાએ આંતરિક અવરોધ માટે સ્મોલ r લેજો. ચાલો, તો સ્મોલ I ઉપર જાય તો I બરાબર V બાય સ્મોલ r. આ ઉપર આવે, આ નીચે જાય, પણ નીચે તમે સ્મોલ r લખજો, કારણ કે આને બાહ્ય અવરોધ કહેવાય ને અહીંયા આંતરિક અવરોધ છે. ચાલો, પરથી નાના વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન માટે, નાના વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન માટે, ચાલો વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન નાનો છે, પ્રવાહ મોટો જોઈએ છે, તો આ નાનો છે તો સામે આને પણ નાનો કરશો તો આ ગુણોત્તર તમને મોટો મળી શકશે. ધારો કે વોલ્ટેજ તમને 2 વોલ્ટ છે, એની સામે તમે જો આ 4 રાખશો તો તમને 0.5 મળશે, પણ એની સામે જો તમે આ 0.5 રાખશો તો I 4 મળી જશે. ચાલો, એટલે તમારે શું કરવાનું? આને મોટું કરવું છે તો આ નાનું રાખવાનું, આ તો અચળ ને નાનું છે તો આ નાનું રાખવું પડે. માટે જો આંતરિક અવરોધ નાનો રાખવામાં આવે, આંતરિક અવરોધ R નાનો રાખવામાં આવે, નાનો રાખવામાં આવે તો આંતરિક અવરોધના R નાનો રાખવામાં આવે તો V બાય R ગુણોત્તર મોટો મળતા, ગુણોત્તર મોટો મળતા પ્રવાહ મોટો મળે, મળતા પ્રવાહ મોટો મળી શકે, મોટો મળી શકે. ચાલો, ડીમાં એના કરતા ઉલટું છે. ડીમાં એના કરતા ઉલટું છે. હાઈ વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન છે, પ્રાપ્તિસ્થાન આ હાઈ વોલ્ટેજ છે, તો તમારે R ઘણો મોટો રાખવો પડે. ચાલો, શું કીધું વાંચો. હાઈ ટેન્શન, ધારો કે 6 કિલોવોલ્ટના સપ્લાય, એટલે ઇન્ડસ્ટ્રીમાં જે સપ્લાય હોય હાઈ વોલ્ટેજ હોય, તો હાઈ વોલ્ટેજના સપ્લાયનો આંતરિક અવરોધ ઘણો વધારે રાખવામાં આવે છે. શા માટે? ચાલો, હાઈ વોલ્ટેજ પરિપથમાં જો શોર્ટ સર્કિટ થાય, પરિપથમાં જો શોર્ટ સર્કિટ થાય તો જે નિર્ધારિત પ્રવાહ હોય, દાખલા તરીકે ધારો કે 5 એમ્પિયરનો પ્રવાહ નિર્ધારિત કરેલો હોય, તો શોર્ટ સર્કિટ વખતે આ જ પ્રવાહ વધીને 9 થઈ જાય, 10 થઈ જાય, 11 થઈ જાય તો પરિપથને નુકસાન થાય. એટલે હાઈ વોલ્ટેજ પરિપથમાં જો શોર્ટ સર્કિટ થાય તો પરિપથમાં નિર્ધારિત કે નિશ્ચિત પ્રવાહ કરતા, નિર્ધારિત પ્રવાહ કરતા વધુ પ્રવાહ પસાર થવાથી, ખાસ કરીને શોર્ટ સર્કિટ વખતે, ચાલો, પરિપથમાં નિર્ધારિત પ્રવાહ કરતા વધુ પ્રવાહ પસાર થવાથી, ચાલો, થવાથી પરિપથને કે સાધનોને, પરિપથમાં જે સાધનો આવતા હોય, એસી આવતી હોય, ટીવી, ફ્રીજ, જે સાધનો આવતા હોય, સાધનોને નુકસાન થઈ શકે, આથી
આવા પરિપથમાં જો આંતરિક અવરોધ, કારણ કે જો V ની સામે R પણ મોટો હોય તો ગુણોત્તર નાનો મળે અને પ્રવાહ નાનો મળે તો આના કરતા વધે નહીં તો નુકસાન ન થાય. આવા પરિપથમાં જો આંતરિક અવરોધ મોટો હોય, આંતરિક અવરોધ R પણ મોટો હોય તો V/R ગુણોત્તર નાનો મળવાથી I નાનો મળી શકે અને થતું નુકસાન ટાળી શકાય. ચાલો આટલું ધ્યાન રાખવાનું. બરાબર. એટલે લો વોલ્ટેજ હોય તો RB લો રાખવાનો, જેથી I મોટું મળી શકે, કારણ કે આ બંને નાના હશે, આની કમ્પેરમાં નાનું હશે તો I મોટું મળશે. આ હાઈ વોલ્ટેજ હોય તો આ બી હાઈ રાખો અને બંને હાઈ હોય તો એનો ગુણોત્તર નાનો મળશે, તો પ્રવાહ તમને નિર્ધારિત કરતા વધશે નહીં અને પરિપથને નુકસાન નહીં થાય. બરાબર. ચાલો, તો ઓહમના નિયમ આધારિત આ 3 દાખલા, સ્વાધ્યાયનો 3.14, 17 ને 18 અને અસાઇનમેન્ટમાંથી જે MCQ ટીક કરાવેલા છે એટલા કરવાના. ચાલો, આ ટોપિકમાં આટલા દાખલા છે. ચાલો બાળકો, ઓહમના નિયમના દાખલા પૂરા કર્યા પછી હવે આપણે R બરાબર rho L by R આધારિત દાખલા લેવાના છે. ચાલો, એના આપણી બુકમાં 2 દાખલા છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.6. એટલે આ બંને દાખલા છે ને 2 ક્લાસમાં પૂરા થઈ ગયા છે, બાકીના ક્લાસમાં લગભગ બાકી છે. તો આપણે જે ક્લાસમાં નથી ચાલ્યા એને ધ્યાનમાં લઈને આ બંને દાખલા કરાવીએ છીએ. બરાબર. ચાલો, 3.6 જાતે કરી નાખવાના. આપેલી વિગત જુઓ. અહીં તમને શું આપેલું છે? લંબાઈ L આપેલી છે. ચાલો, 15 મીટર લંબાઈ અને 6 × 10⁻⁷ મીટર જેટલું નિયમિત આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા L અને એ આપેલું છે. તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ આપેલો છે 5 ઓહમ આપવામાં આવે છે. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? અવરોધકતા એટલે ρ. ચાલો, તો ડાયરેક્ટ અને રાઇટિંગમાં પૂછાય એવું લાગતું નથી, MCQ માં જ આવી શકે. એટલે તમારે સૂત્ર લખી દેવાનું, તારનો અવરોધ R બરાબર rho L by A. ચાલો, આના પરથી ρ શોધી લેવાનું. એટલે તમારે આમાં લખવાનું તારનો અવરોધ. ચાલો, R બરાબર rho L by A. કોને સૂત્રનો કરતા બનાવો? અવરોધકતા. ચાલો, માટે અવરોધકતા ρ બરાબર, ચાલો, R એ ગુણાકારમાં જઈને છેદમાં આવશે L. કિંમત મૂકી સાદરૂપ આપો, જે જવાબ આવે એની બાજુમાં શું લખજો? ઓહમ ઇન્ટુ મીટર. બરાબર. 10⁻⁶ થી -8 ના ક્રમનું આવે. ચાલો, એક આ દાખલો છે. બીજો એક દાખલો 3.16. એ દાખલો અગત્યનો છે. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.16. એટલે આ ટોપિકના દાખલા યાદ રહી જાય એવા છે 6 અને 16. બરાબર. ચાલો, આ દાખલો એક પૂછાય એવો. શું કીધું વાંચો? એક એલ્યુમિનિયમ અને બીજા કોપરના હોય તેવા 2 સમાન લંબાઈના તારનો અવરોધ સમાન છે. તમારી પાસે 2 તાર છે. ચાલો, એક એલ્યુમિનિયમનો તાર અને બીજો કોપરનો તાર. ચાલો, બંનેની શું સરખી છે? તો લંબાઈ અને અવરોધ સમાન છે. ચાલો, એક એલ્યુમિનિયમ અને બીજા કોપરના હોય તેવા 2 સમાન લંબાઈના તારનો અવરોધ સમાન છે. 2 માંથી કયો તાર હલકો હશે? હવે કયો તાર હલકો છે, કયો ભારે છે, ડિસાઈડ કરવા માટે એનું દળ શોધવું પડે. દળ એટલે આપણે દળનો ગુણોત્તર શોધવાનો.
કારણ કે હલકા ભારેની કમ્પેરિઝન કરવું હોય તો આપણે દળનો ગુણોત્તર શોધવો પડે. બરાબર. બીજું પછી વાંચીએ. ચાલો, આપેલી વિગતમાં શું આપેલું છે? અહીં બંને તાર માટે અલગ અલગ આપેલું છે. ચાલો, અહીં કોપરના તાર માટે ચાલો, કોપરના તાર માટે તમને શું આપેલું છે? તો એક તો રો CU એટલે અવરોધકતા આપી છે કોપરના તાર માટે. ચાલો, અવરોધકતા રો CU નીચે આપેલી છે, જુઓ. ચાલો, કેટલી આપેલી છે? 1.72 10 - 8 ઓહમ ઇન્ટુ મીટર અવરોધકતા આપેલી છે. બીજું સાપેક્ષ ઘનતા આપી છે. ચાલો, સાપેક્ષ ઘનતા એની તમને સાપેક્ષ ઘનતા આપેલી છે. કેટલી? તો સાપેક્ષ ઘનતા આપેલી છે રો CU 8.9. ચાલો, સાપેક્ષ ઘનતા આપી છે 8.9, એને એકમનો હોય. પણ તમારે આ સૂત્રમાં જે કોઈ બી ગણતરીમાં જે ઘનતાની જરૂર પડે, નિરપેક્ષ ઘનતા, બરાબર. એટલે સાપેક્ષ ઘનતા પરથી આપણે કોપરની ઘનતા લઈ લઈએ. હવે આપણને ખબર છે કે ઘનતા માટે આપણે રો સંકેત સ્વીકારીએ છીએ, પણ રો ઓલરેડી કોના માટે વપરાઈ ગયેલો છે? અવરોધકતા. તો ઘનતાને અંગ્રેજીમાં કહેવાય ડેન્સિટી, બરાબર. એના સંકેત રૂપે ડી લઈ લ્યો. ચાલો, તો આ તમારું પદ આવશે ડી ઓફ CU. હવે આપણને ખબર છે કે સાપેક્ષ ઘનતા પરથી નિરપેક્ષ ઘનતા શોધવી હોય કોઈ પણ દ્રવ્યની, તો પાણીની ઘનતા વડે ગુણવું પડે. કારણ કે આપણને ખબર છે સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા બરાબર એ પદાર્થની ઘનતા. અને SI પદ્ધતિમાં પાણીની ઘનતા છે 10⁻³ એટલે 8.9 ગુણ્યા 10⁻³ અને ઘનતાનો એકમ છે kg/m³. ચાલો, થશે આટલું. ચાલો, બીજું કોના માટે વાત છે? અને આનું દળ છે ને, દળની જરૂર પડશે. ચાલો, દળ નથી આપેલું એટલે આનું દળ શું ધારી લેશું? MCU ધારો. ચાલો, આનું દળ આટલું ધારશું. હવે આપણે કોના તાર માટે વાત કરશું? ચાલો, એલ્યુમિનિયમના તાર માટે. એલ્યુમિનિયમના તાર માટે. ચાલો, તમને અવરોધકતા આપેલી છે. અવરોધકતા. ચાલો, એ અવરોધકતાને કહીએ રો AL. કેટલી આપેલી છે વાંચો જોઈ. ચાલો, 2.63 10⁻8 2.63 ઇન્ટુ 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર. અવરોધકતા છે ને 10⁻8 ના ક્રમની હોય ધાતુ માટે. ચાલો, બીજું તમને સાપેક્ષ ઘનતા આપેલી છે, પણ ડાયરેક્ટ જ તમે ઘનતા લઈ લ્યો ને. ચાલો, ડાયરેક્ટ હવે આવડશે ને. ચાલો, ઘનતા ઓફ AL એટલે એને DAL કહી દો. ચાલો, એલ્યુમિનિયમના તારની ઘનતા DL કેટલી આપેલી છે? 2.7. તો એને કેટલા વડે ગુણવા પડે? ચાલો, 2.7 10⁻³ પાણીની ઘનતા વડે ગુણવું પડે, kg/m³. ચાલો, આનું દળ છે ને, દળ એ કેટલું ધારી લ્યો? MAL ધારો. ચાલો, આટલી વિગત આપણે તૈયાર કરવાનું. અને કયો તાર હલકો છે પેલા આનો જવાબ આપીએ, પછી બીજો પ્રશ્ન વાંચીએ. ચાલો, તમારે પરિમાણ આપેલા છે, બરાબર. તાર હલકો કે ભારે એના માટે તમારે દળ લાવવાનું છે. ચાલો, આપણે પેલા સામાન્ય સૂત્ર તારવી લઈએ. અવરોધ R બરાબર. ચાલો, વાહકનો અવરોધ R બરાબર ρL/A.
ચાલો બાળકો, હવે આપણે શું કરવાનું છે, મેં તમને આગળ સૂત્ર વખતે આ સમજાવેલું છે કે તમારે હવે આ સૂત્રમાં, કારણ કે તમને કેમ ખબર પડી કે મારે અવરોધ વાળું સૂત્ર લેવાનું છે, પહેલી લીટી વાંચો. બરાબર, એક એલ્યુમિનિયમ અને બીજા કોપરના હોય તેવા બે સમાન લંબાઈના તારનો અવરોધ સમાન છે, લંબાઈ સમાન કીધી અને અવરોધ બી સમાન છે. બરાબર, તો આપણે શું કરશું, હવે આ સૂત્રમાં તમારે દળ લાવવાનું છે, દળ અને ઘનતા લાવવાની. તો એના માટે કદ જોઈએ. તો આપણે શું કરવાનું, અને લંબાઈની માહિતી આપેલી છે. મેં તમને કીધું કે જ્યારે બી તમારે આર ના સૂત્રમાં જો દળ કે ઘનતા લાવી હોય તો એલ અને એ આ બે માંથી એવા પદ વડે ગુણવું પડે જેની રકમમાં હિન્ટ આપેલી હોય. તો રકમમાં તમને પહેલી લીટીમાં કીધેલું છે કે બંને તારના અવરોધ અને લંબાઈ સમાન છે. ચાલો, તો અંશ અને છેદમાં કેટલા વડે ગુણી દેશું? એલ વડે. ચાલો, એલ વડે ગુણી દો. માટે આર બરાબર રો એલ સ્ક્વેર, અંશ અને છેદમાં એલ વડે ગુણી દીધું. અને નીચેનું પદ તમારું શું થાય? ચાલો, એ ઇન્ટુ એલ. પરંતુ એ એલ એ શું કહેવાય? તારનું કદ કહેવાય. એ એલ એ તારનું કદ કહેવાય. અને એના માટે આપણે કેપિટલ વી લઈ લઈએ. ચાલો, ત્યાં વી મૂકી દો. માટે આર બરાબર રો એલ સ્ક્વેર બાય વી. પણ તમારે કદની જગ્યાએ ઘનતા લાવવાની છે. તો આપણને ખબર છે, ચાલો એક કૌંસમાં નીચે લખી દઈએ રો એલ સ્ક્વેર અને કદ વી ની જગ્યાએ આપણને ખબર છે કે ઘનતા ડી બરાબર એમ બાય વી. ઘનતા ડી બરાબર એમ બાય વી. તો વી ઉપર આવે તો આ વી ની જગ્યાએ આપણે શું મૂકવાનું થાય? એમ અપોન ડી. થાય કે નહીં? ચાલો, વી ની જગ્યાએ શું મૂકશું? વી ઉપર આવે, ડી નીચે જાય, એટલે વી ની જગ્યાએ મૂકશું એમ અપોન ડી. ડી છેદનો છેદ અંશમાં જાય. માટે આર બરાબર રો એલ સ્ક્વેર ડી બાય એમ થશે. આટલું. ચાલો, હવે આપણે શરત અપ્લાય કરશું. હવે બંને તારના અવરોધો સમાન છે. હવે બંને તારના અવરોધો સમાન છે. બંને તારના અવરોધો સમાન છે, અથવા સમાન હોવાથી ચાલો શું કહી શકાય? અવરોધ એટલે આર બરાબર આર ઓફ સીયુ અને આર ઓફ એ એલ સમાન હોવાથી વચ્ચે ઇક્વલ. લખાય આટલું. હવે ઉપરથી સૂત્ર મૂકી દો. પણ આ સૂત્ર મૂકવામાં એક કાળજી રાખજો કે જે વસ્તુ સરખી હોય એની બાજુમાં સીયુ એલ વાળા સંકેત ન આપતા, બાકી આપજો. ચાલ, આમાં કઈ વસ્તુ અલગ સમાન છે? લંબાઈ. બાકી બધું અલગ અલગ. તો આર સીયુ માટે શું કરશું આપણે? રો અલગ અલગ છે તો ત્યાં બાજુમાં સીયુ લખશું. ચાલો, લંબાઈ પેલી જ લીટીમાં સરખી છે એટલે તેની બાજુમાં સંકેત નહીં લખીએ. ડી અલગ અલગ છે, સંકેત લખશું DCU. ચાલો, નીચે શું લખશું આપણે? દળ અલગ અલગ છે, સંકેત લખશું MCU. ચાલો, બરાબર આ બાજુ લખશું રો AL. અલગ અલગ છે એટલે લખવું પડશે એલ્યુમિનિયમ માટે. ચાલો, એલ સમાન છે એટલે નહીં લખીએ. ડી અલગ અલગ છે એટલે બાજુમાં લખશું DL. ચાલો, નીચે દળ અલગ અલગ છે એટલે બાજુમાં લખશું. બરાબર, અહીં એલ કેમ બાજુમાં સંકેત નો લખ્યો તે લખીએ. અહીં બંને તારની લંબાઈ સમાન છે. બરાબર, એટલે આપણે એલ ની બાજુમાં CU કે એલ સંકેત નથી લખેલો. ચાલો, બંને બાજુથી એલ કેન્સલ થઈ જાય. હવે તમારે ગુણોત્તર લેવાનો છે. ચાલો બાળકો, અહીંયાથી આપણે એક બાજુ એમ વાળા પદ ભેગા કરશું. એમને ઉપર લઈ જાઓ. ચાલો, એમ ઉપર આવે તો MCU બાય MAL, એટલે MCU બાય
AL. હવે આને આપણે ઉપર રહી ગયા, આને ત્યાં જ રાખ્યું. ચાલો, તો આ છેદમાં આવશે, આ બી છેદમાં, એટલે ઉપર C વાળા પદ CU વાળા પદ રહેશે, નીચે AL વાળા પદ. ચાલો, એટલે ઉપર શું લખાશે? રો CU ઇન્ટુ DCU, અને નીચે કયા પદ આવશે? અને આમાંય ખબર પડે કે સમચલ. ચાલો બરાબર, એટલે MCU ને ઉપર લઈ ગયા, એટલે L વાળા પદ એલ્યુમિનિયમ વાળા પદ નીચે આવે, એટલે આ બાજુ CU વાળા પદ ઉપર આવે ને એલ્યુમિનિયમ વાળા પદ નીચે આવશે. એટલે શું લખાશે? રો AL ઇન્ટુ રો L, અને બીજું આવશે DAL. ચાલો સાદરૂપ કિંમત મૂકી દઈએ. રો CU કેટલા છે? 1.72 10⁻8. ચાલો DCU કેટલા છે? 8.9 10⁻3. ચાલો નીચે રો AL કેટલા છે? 2.63 10⁻8. ચાલો DAL કેટલા છે? 2.7 10⁻3. 2.7 10⁻3. ચાલો ઘાતાંક બધી કેન્સલ થઈ જાય. 8 ઘાત સાથે 8 ઘાત, 3 સાથે 3. સાદરૂપ આપીએ. ચાલો સાદરૂપ આપીએ તો કેટલું આવશે જુઓ? 1.72 ગુણ્યા 8.9 ભાગ્યા 2.63 ભાગ્યા 2.7, એટલે 2.1557, એટલે આશરે 2.16. ચાલો, અને કયો તાર આટલો વજનદાર હશે? ચાલો કયો તાર વજનદાર હશે? ને તમને બે સવાલ શું પૂછ્યો જુઓ. હવે આટલું આપણે નીચે સાફ કરી નાખીએ, બાકીને હવે જરૂર નથી, સાફ કરી નાખો. ચાલો તમારો સવાલ વાંચો. શું કીધું? બે માંથી કયો તાર હલકો હશે? ચાલો પેલા આનો જવાબ આપો. આમ, ચાલો આમ, ચાલો આપણને ખબર છે કે ગુણોત્તર 1 કરતા મોટો મળે એટલે અંશ મોટો હોય. આમ કોપરનો તાર, ચાલો એલ્યુમિનિયમના તાર કરતા આશરે કેટલા ગણો ભારે હશે? 2.16 ગણો ભારે હશે. 2.16 ગણો ભારે હશે. ચાલો, એટલે કે કયો તાર હલકો હશે? એટલે કે એલ્યુમિનિયમનો તાર હલકો હશે. ચાલો જવાબ આવી ગયો. બે માંથી કયો તાર હલકો હશે? એલ્યુમિનિયમનો. હવે એમાં જ આગળ સવાલ કીધેલો છે, રકમ વાંચો. શું કીધું વાંચો? અને તે પરથી સમજાવો કે શા માટે ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે. આપણે આપણા ઘરે જે પાવર સપ્લાય આવે છે એની થાંભલા વચ્ચે 3 તારની લાઈન હોય કે 3 તારની લાઈન, તો એમાં એલ્યુમિનિયમ તારનો શું કામ ઉપયોગ કરવામાં આવે? કારણ કે આપણને ખબર છે કે તમે કોપરના તારનો ઉપયોગ કર્યો હોય તો એ પોતાના વજનને કારણે ઝૂકી જાય, નમી જાય, અને આ રીતે ઝૂલી જાય, બરાબર, તો એ ઘણી વખત 2 તાર ભેગા થઈને શોર્ટ સર્કિટ થવાની બી શક્યતા છે. એટલે એલ્યુમિનિયમનો તાર હલકો છે એટલે પોતાના વજનને લીધે ઝૂલી ન જાય એ માટે ઓવરહેડ કેબલમાં એલ્યુમિનિયમના તારનો ઉપયોગ થાય. ચાલો
એલ્યુમિનિયમનો તાર, ચાલો એલ્યુમિનિયમના તાર હલકા હોવાથી, એલ્યુમિનિયમના તાર હલકા હોવાથી પોતાના વજનને લીધે જ, પોતાના વજનને લીધે જ ઝૂલી જતા નથી, પોતાના વજનને લીધે જ ઝૂલી જતા કે ઝૂકી જતા, ઝૂલી જતા નથી. તેથી ઓવરહેડ, ઓવરહેડ બરાબર ઓન હેડ નહીં, ઓન હેડ હોય જો તાર હોય ને શોર્ટ સર્કિટ થાય તો ગયા કામથી, એટલે ઓન હેડ નહીં, ઓવરહેડ માથાથી ઉપર. તેથી ઓવરહેડ કેબલમાં, કેબલ તરીકે ચાલો એલ્યુમિનિયમ તારનો, એલ્યુમિનિયમ તારનો ઉપયોગ થાય છે, એલ્યુમિનિયમ તારનો ઉપયોગ થાય છે. ચાલો બાળકો, આ ટોપિકમાં આ બે દાખલામાંથી આ દાખલો અગત્યનો. હવે બાળકો જુઓ, તમને મેં જે અસાઇનમેન્ટ આપ્યું છે એમાં આ ટોપિકના હું જે દાખલા કહું એટલા દાખલા તમારે અસાઇનમેન્ટમાંથી કરવાના. ચાલો અસાઇનમેન્ટમાંથી તમારે કયા દાખલા કરવાના છે હું ક્રમ કહું છું તમને. એક ફર્સ્ટ આપેલો કરવાનો, બરાબર ત્રીજો કરવાનો, પેલો ત્રીજો, નવમો 1 3 9 12, 1 3 9 12. ચાલો ત્યાર પછી 24, 24. ચાલો આટલા કરવાના, બરાબર. અવરોધોના શ્રેણી સમાંતર જોડાણના દાખલા પછી વાત કરીએ, આટલા કરવાના. હવે આમાં હું તમને અવરોધના પ્રતિશત દાખલાની થોડીક હિન્ટ આપું. ચાલો આર ના પ્રતિશતના એમસીક્યુ, આર ના પ્રતિશત, પ્રતિશત ના એમસીક્યુ. હવે આર ના પ્રતિશતના જે એમસીક્યુ હોય ને એ બે ટાઈપના હોય, સિંગલ, બરાબર, બે ટાઈપના હોય. ટાઈપ 1, ચાલો પ્રતિશત ફેરફાર છે ને સિંગલ ડિજિટમાં હોય. દાખલા તરીકે આ રીતે કીધું હોય ટાઈપ 1, બરાબર. ટાઈપ 1 માં આપણે દાખલા તરીકે લઈ લઈએ કે ઉદાહરણ તરીકે, ચાલો એક તારને ખેંચીને, એક તારને ખેંચીને તેની લંબાઈ, તેની લંબાઈ ચાલો 3% વધારવામાં આવે, 3% વધારવામાં આવે, આવે તો આર માં થતો પ્રતિશત ફેરફાર ખાલી જગ્યા, પ્રતિશત ફેરફાર ખાલી જગ્યા, પ્રતિશત ફેરફાર ખાલી જગ્યા. ચાલો એક આ ટાઈપનું આવે. અને બીજા કયા ટાઈપના આવશે? ચાલો ટાઈપ 1, બરાબર. બે ટાઈપના આમાં એમસીક્યુ આવે અને બંને ટાઈપની એક શોર્ટ મેથડ છે એ બી તમને કહી દઉં. ટાઈપ 1 અને ટાઈપ 2 માં ફેરફાર છે ને મોટા આવે, પ્રતિશત ફેરફાર ડબલ ડિજિટ ના આવે, મોટા આવે.
બરાબર. દાખલા તરીકે શું કીધું હોય, એક તારને ખેંચીને તેની લંબાઈ, ચાલો જો તારની લંબાઈમાં ચાલો 25% ઘટાડો થાય, વધારો કે ઘટાડો, 25% ઘટાડો થાય તો આર માં થતો પ્રતિશત ફેરફાર ખાલી જગ્યા, ચાલો હવે બાળકો એક વસ્તુ બરાબર ધ્યાન આપજો, તમારે સિંગલ ડિજિટમાં ફેરફાર હોય ને, સિંગલ ડિજિટમાં પર્સન્ટેજના ફેરફાર, ત્યારે આ રીતના દાખલા છે ને ત્રુટીની મેથડથી કરવાના, ત્રુટી, બરાબર. અને આ જે છે ને એ ડેલ્ટાની રીતે કરવાના. ત્રુટી એટલે આપણને ખબર છે સૂક્ષ્મ ફેરફાર ડી, અને આ દાખલા ડેલ્ટાની રીતથી કરવાના, બરાબર. હવે ત્રુટીની રીત તો આપણને ખબર છે, ચાલો બરાબર. આપણને ખબર છે કે અવરોધ R બરાબર રો L બાય A, અને મેં તમને કીધું છે કે આપણને ખબર છે કે લંબાઈ વધઘટ કરીએ તો દેખીતી વાત છે કે આડછેદ બદલાય, પણ રકમમાં ક્યાંય આડછેદનો ઉલ્લેખ નથી. આ તાર હોય, એ તારને હું પકડથી ખેંચીને જો એની લંબાઈ વધારું તો લંબાઈ વધે તો આડછેદ ઘટે, પણ એનું કદ અચળ રહે, બરાબર. હવે આડછેદમાં ફેરફાર થાય પણ રકમમાં ક્યાંય આડછેદની વાત નથી. તો મેં તમને સમજાવ્યું હતું કે એકચ્યુઅલી બીજું બદલાતું હોય પણ એની માહિતી ન હોય તો શું કરવાનું, રકમમાં જેની માહિતી હોય ને અંશ અને છેદમાં એના વડે ગુણી દેવાનું. તો આ તમારું સૂત્ર આવે રો L સ્ક્વેર અને બાય V થશે. હવે ત્રુટીમાં અચળ વસ્તુ નીકળી જાય, બરાબર, કારણ કે અચળ વસ્તુમાં ત્રુટી શૂન્ય. એટલે આમાં તમારે પ્રતિશત ત્રુટી લેવી હોય તો ડેલ્ટા R બાય R ગુણ્યા 100. ચાલો અચળ વસ્તુમાં ત્રુટી, કઈ વસ્તુ અચળ છે, રો અને V, તેમાં ત્રુટી નો આવે. આમાં ઘાતાંક આગળ આવે એટલે 2 ડેલ્ટા L બાય L ગુણ્યા 100. અને અહીંયા આપણે ત્રુટીમાંથી કયા પદ નીકળી ગયા, રો V અચળ. અને આપણને ખબર છે કે અચળ વસ્તુમાં ત્રુટી નો આવે. ત્રુટી શેમાં આવે, જેમાં આપણે માપન કરીએ. આનું માપન થવાનું નથી, અચળ વસ્તુ છે. ચાલો માટે R માં પ્રતિશત ત્રુટી કેટલી, ડાયરેક્ટ કરી દઈએ 2. L ની પ્રતિશત ત્રુટી કેટલી, 3% ને, તો R માં પ્રતિશત ત્રુટી કેટલા આવે, 6%. આ તમારો જવાબ ડેલ્ટા R બાય R ગુણ્યા 100 બરાબર. ચાલો 6%. આ સિંગલ ડિજિટના ફેરફાર હોય ત્યારે. ડબલ ડિજિટના ફેરફાર હોય ને ત્યારે તમારે શું કરવાનું છે, તો ચેન્જ લઈને જવાનું, બરાબર. આમાં તમારે ચાલો ડી લઈને જવાનું, આમાં ડેલ્ટા લઈને જવાનું. ડેલ્ટા એટલે ફેરફાર. ચાલો પ્રારંભિક અને અંતિમ, બરાબર, પ્રારંભિક અને અંતિમ વાળી રીત. ચાલો અહીંયા આપણે L1 બરાબર L ધારો, L1 બરાબર L લઈએ, બરાબર. L1 બરાબર L માટે પ્રારંભિક અવરોધને આપણે શું કહી દઈશું, R1 બરાબર, ચાલો R જ રહેવા દો ને, માટે અવરોધ R1. ચાલો બીજી લંબાઈ તમારે કેટલી લઈ લેશું આપણે, L2. હવે 25% ઘટાડો થાય, 100 રૂપિયામાં 25% ઘટાડો થાય તો 75 બચે. તો લંબાઈ જે તમારી ઓરિજિનલ હતી L, એમાં ઘટાડો થયો છે તો માઇનસ, વધારો થયો તો પ્લસ આવે. અને કેટલા ટકા, 25, એટલે 25/100, બરાબર, 25/100. ચાલો આ કોના, L ના, એટલે ગુણ્યા L. અને આમાં એક ખાસિયત હોય કે આની બાજુમાં બી L આવે તો જ L કોમન નીકળે, બાકી આનું સાદુરૂપ સત્ય ન બને. ચાલો એટલે આ તમારું કેટલું થવાનું, 0.25. ચાલો L કોમન નીકળે એટલે 1 - 0.25, તો કેટલા બચે,
0.75 L બચે. ચાલો હવે તમારે ડાયરેક્ટ ચલે છે વાળો સંબંધ ડાયરેક્ટ આના પરથી જ લઈ લઈએ. ચાલો હવે બાકીનું અચળ r ચલે છે. મેથડ તો આની આ જ, આમાં બે રીતે છે, લંબાઈ વધે એટલે. ચાલો r ચલે છે L², કયા સૂત્ર પરથી ગયા? તો r બરાબર ρL² v પરથી. ચાલો થશે આટલું. હવે પ્રારંભિક અને અંતિમ મૂકી દો. ચાલો પ્રતિશતના દાખલા આ રીતે કરવાના. ચાલો તો અહીંયા આપણે લખશું R2/R1. ચાલો બરાબર, આપણને ખબર છે સમચલનનો સંબંધ, એટલે અહીંયા લખશું L2, બંનેની ઘાતાંક આવશે એટલે આખાની કોમન ઘાતાંક કરી નાખો. ચાલો L2 ને અનુરૂપ L2, R2 ને અનુરૂપ L2 સમચલન, નીચે R1 તો L1 બરાબર. ચાલો L2 કેટલા છે? તો 0.75 L અને નીચે કેટલા છે L1 તરીકે? L આખાનો વર્ગ. ચાલો L કેન્સલ થાય, R2/R1. ચાલો R2/R1 0.75 નો વર્ગ 0.75 ગુણ્યા 0.75 એટલે 0.562. 0.562 આટલું છે. હવે r માં પ્રતિશત ત્રુટિ એટલે તમે એને શું લખી શકો? ડેલ્ટા r/r ગુણ્યા 100 બરાબર. અને ડેલ્ટા r એટલે ફેરફાર, એટલે અંતિમ માઇનસ પ્રારંભિક બાય નીચે હંમેશા પ્રારંભિક. તો તમારે શું કરવાનું? ઉપર R2 છે, હવે R1 લાવવાનું. આના છેદમાં કઈ નથી એટલે 1 સમજાય. ચાલો અંશમાં બાદબાકી એટલે કયું પ્રમાણ લેતા? વિયોગ. અંશમાં વિયોગ પ્રમાણ લેતા. અંશમાં વિયોગ પ્રમાણ લેતા. ચાલો વિયોગ પ્રમાણ લઈએ તો આ બાજુ લખાય R2 -R1/R1. ચાલો આ બાજુ 0.5625 -1/1 થશે. ચાલો માટે આને શું લખાય? ડેલ્ટા r/R1 ગુણ્યા પ્રતિશત માટે 100. ચાલો આનું સાદરૂપ આવે માઇનસ, માઇનસ ઘટાડો બતાવે, કારણ કે લંબાઈ ઘટે, દેખીતી વાત છે કે લંબાઈ ઘટે તો r ઘટે. ચાલો એટલે 0.4375 0.4375 પ્રતિશત એટલે ગુણ્યા 100. ચાલો ગુણ્યા 100%. તો કેટલા આવે? માઇનસ ગુણ્યા 100 એટલે બે પદ ખસેડી નાખવાના. ચાલો એટલે 43.75%. ચાલો નો ઘટાડો. અહીં ઋણ નિશાની, અહીં ઋણ નિશાની શું બતાવે છે? ઋણ નિશાની r માં ઘટાડો દર્શાવે છે, ઘટાડો દર્શાવે છે. ચાલો બાળકો બરાબર. અને આ બંનેની એક શોર્ટ મેથડ કહી દઉં, તમે એ મેથડ થી જાઓ તો બી વાંધો નથી. અને આ શોર્ટ મેથડ આ ક્યારે કામ લાગશે? સિંગલ ડિજિટમાં પર્સન્ટેજ નો ફેરફાર હોય અને ડબલ ડિજિટ. આજે હું મેથડ લખાવું છું ને, એ બંનેમાં કામ લાગે. ચાલો એ બંનેમાં કામ લાગે બરાબર. આપણે શું કરશું? એક કામ કરો, આ તો આ દાખલો છે એટલે એલ નો ફેરફાર આવ્યો. અમુક આગળ જતા આપણને આવા સૂત્ર બી આવશે, h બરાબર I²RT, તો ત્યાં તમને I નો ફેરફાર હશે બરાબર. ચાલો કઈ વાંધો નહીં. તમારું ચલે છે વાળું સૂત્ર કયું છે? અહીંયા r ચલે છે L² માટે. ચાલો આ સૂત્ર માટે તમારે શું કરવાનું? પેલા L બરાબર. ચાલો 1 અને વધારો હોય તો પ્લસ, ઘટાડો હોય તો માઇનસ, આપેલા પર્સન્ટેજ દૂર કરી નાખવાના બરાબર. ચાલો 1 પ્લસ ઓર માઇનસ આપેલ પદ
ચાલો અહીંયા તમારે શું કરવાનું, પ્લસ ઓર માઇનસ આપેલ પદ લખી દેવાનું, બરાબર. ચાલો અહીંયા શું લખવાનું ખ્યાલ આવ્યો, પ્રતિશત ને સામાન્ય અંકમાં લખવું. આપેલું જે પ્રતિશત છે, દાખલા તરીકે 3%, તો 3/100 એટલે 0.003 લખવાનું. આમાં 25, તો 25/100 એટલે 0.25 અહીંયા લખવાનું. આમાં હોય તો 0.03 લખવાનું. આટલું થઈ જાય પછી હવે શું કરવાનું, હવે R બરાબર, ચાલો હવે જેવો સંબંધ છે ને એવું અહીંયા લખી દેવાનું, બરાબર. એટલે આપણે શું કરશું, આ જે મળ્યું છે એનો સ્ક્વેર -1 ગુણ્યા 100. ચાલો આ રીતે કરો એટલે R નો પ્રતિશત ફેરફાર મળી જાય, બરાબર, ડાયરેક્ટ મળી જાય. જુઓ તમે અહીંયા જુઓ, અહીંયા તમને 1 છે પ્લસ 0.03 એટલે આ તમારું પદ આવે વધારો છે એટલે પ્લસ, એટલે આમાં તમારો વધારો છે એટલે અહીંયા કેટલા લખાશે, આના માટે ગણતરી કરો 0.03 3/100 એટલે આટલું. ચાલો એટલે 1. આ તમારું આવે 1.03 નો વર્ગ કરો. ચાલો 1.03 ગુણ્યા 1.03 બરાબર -1. અહીંયા તો કાંઈ માઇનસ જ કરવાનું, વધારો હોય તો ભલે ઘટાડો હોય તો ભલે, અહીંયા માઇનસ જ આવે, કારણ કે આમાં બી તમે વચ્ચે માઇનસ જ લીધેલું હતું એટલે અહીંયા તો માઇનસ જ લેવાનું. ચાલો ગુણ્યા કેટલા 100 એટલે 6%. ચાલો કેટલા ટકા આવે 6%. આના માટે કરીએ તો શું લખાય, આના માટે કરો તો, ચાલો આના માટે કરો તો L. ચાલો 25% નો ઘટાડો એટલે આપણે લખવાનું 1, ઘટાડો એટલે -25% નો ઘટાડો એટલે 0.25. તો આ તમારું આવે છે 0.75 થશે. હવે આ લખી દો માટે R માં, આ ખરેખર અહીં આખું લખજો, R માં પ્રતિશત ફેરફાર આવું લખજો, R માં પ્રતિશત ફેરફાર. મેં જગ્યા નથી એટલે ખાલી R લખી દીધું. ચાલો L², L તરીકે 75 નો વર્ગ એટલે 0.75 ગુણ્યા 0.75. ચાલો -1 ગુણ્યા 100 તો તમારો જવાબ આવે છે -43.75%. આ આપણો જવાબ, બરાબર. એટલે તમારે જો આ બે મેથડ ન કરવી હોય તો આની શોર્ટ મેથડ છે, આ શોર્ટ મેથડ થી તમે આ MCQ સોલ્વ કરી શકો. અને આ શોર્ટ મેથડ નો ફાયદો એ છે કે એમાં સિંગલ ડિજિટ ના ફેરફાર હોય તો બી જવાબ એ જ આવશે, ડબલ ડિજિટ નો ફેરફાર હશે તો બી જવાબ આવી જશે. એટલે આ બંને કરતા આ મેથડ યાદ રાખો તો બી ચાલે. ચાલો આમાં આટલું ધ્યાન રાખવાનું.